નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નંબર સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન। એમાં આપણા ચેપ્ટરનું નામ છે હવામાન, આબોહવા અને આબોહવાની સાથેની પ્રાણીઓનું અનુકૂલન। એટલે કે હવા છે, આબોહવા છે, આ બધી વસ્તુઓ સાથે પ્રાણીનું જે અનુકૂલન છે, એટલે કે પ્રાણીઓ એ વાતાવરણમાં કઈ રીતના રહી શકે એના વિશે આપણે જોવાનું છે। જે તમારી પાઠ્યપુસ્તક છે એ તમારે સામે રાખવાની રહેશે। એનું પેજ નંબર 68 તમારે જોવાનું છે। જો આપણે શું તમને યાદ છે કે જ્યારે આપણે હિલ સ્ટેશન ઉપર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તમને કયો સામાન, એટલે કે જો ઠંડુ વાતાવરણ હોય તો આપણે એ પ્રમાણે કે ફરવા જતા હોય તો આપણી સાથે એ પ્રમાણે સામાન હોય છે। પછી જો કે ચોમાસું હોય અને આપણે બહાર જતા હોય છે તો આપણી સાથે એ પ્રકારનો સામાન હોય છે। ઉનાળો હોય છે તો એ પ્રકારનું આપણી પાસે બધી વસ્તુઓ હોય છે। તો આ બધી વસ્તુઓ વિશે આપણને કેમ ખબર પડે કે અહીંયા જો શિયાળો છે, ચોમાસું છે કે ઉનાળો, તો આ બધી વસ્તુઓ છે એને આપણે જે વિભાગ હોય છે એને આપણે શું કહીશું કે હવામાન વિભાગ દ્વારા આપણને ખબર પડે। જો વરસાદ આવવાનો હોય તો એની પહેલાં આગાહી થાય છે, એનું એ આપણને કેવી રીતના તો કે જે વિભાગ હોય છે એના દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ તારીખે વરસાદ આવવાનો છે। તો આ બધી વસ્તુ હોય છે તો આપણે એને શું કહીશું તો કે નિષ્ણાંતોને હવામાનની આપણે ચર્ચા કરતા જોતા હોય છે કે આજે આટલું જો તમે જોતા હોય છે કે રાજકોટનું આજનું વાતાવરણ આટલું છે, દાખલા તરીકે 45 સેલ્સિયસ છે, તો એનું શું કહેવાય તો કે હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલું હોય છે। કોઈપણ રમતમાં હવાનો ખૂબ જ પ્રભાવ પડતો હોય છે, આપણા જીવન પર તેની ગહન અસર પડે છે। આપણી ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ હોય છે દિવસના હવામાનની આગાહી મુજબ યોજાય છે। ટેલિવિઝન, રેડિયો તથા ન્યૂઝપેપરમાં હવામાનના દૈનિક સમાચાર આપવામાં આવે છે। એટલે કે જો આપણે જે ટીવી જોતા હોય છે, ન્યૂઝપેપર હોય છે, એમાં બધી રેડિયો હોય છે, એના દ્વારા આપણને હવામાન વિશે એની માહિતી મળે છે। હવામાન એટલે કે શું થાય તો કે વેધર। જે ન્યૂઝપેપર આવતા હોય છે એમાં શું હોય છે તો કે જો હવામાનનું કેવી રીતના દર્શાવવામાં આવે છે, વેધર છે, તો તમને જો એમાં જોઈ શકો છો આકૃતિમાં તમે 7.1માં સમાચાર હોય છે એની અંદર પણ આપણે જોતા હોય છે કે આજે આટલું આ શહેરનું વાતાવરણ હોય છે। પ્રવૃત્તિ 7.1 સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલા હવામાનના રિપોર્ટ તમારે શું કરવાના છે, કાપીને ભેગા કરવાના। જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારી આજુબાજુ જ્યાં હોય ત્યાંથી તમારે મેળવી અને તમારે શું કરવાની, નોટબુકની અંદર એની નોંધ કરવાની છે। હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટને શું કરવાનું છે, જે કોષ્ટક હોય છે એમાં તમારે હાથે તમારે શું કરવાનું છે કે છેલ્લા અઠવાડિયાના તમારે જે કોષ્ટક હોય છે હવામાન વિભાગનું એ તમારે નોંધવાનું છે કે મહત્તમ તાપમાન કેટલું છે, ન્યૂનતમ કેટલું છે, લઘુત્તમ કેટલું છે, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ એ તમારે કોષ્ટકની અંદર શું કરવાનું છે, નોંધ કરવાની છે। અને જે તમને આ માહિતી ક્યાંથી મળી રહેશે તો કે જે ન્યૂઝપેપર હોય અથવા તમે સમાચાર દરરોજ જોતા હોય છો તો એની અંદર પણ હોય છે, એની અંદરથી તમારે એ માહિતી મેળવી અને આ કોષ્ટક જે 7.1 છે અઠવાડિયાના હવામાનની આંકડીય માહિતી એમાં તમારે ભરવાનું રહેશે। શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે? એટલે કે એક અઠવાડિયું હોય એની અંદર જે હોય છે બધા દિવસે એક જ સરખું તાપમાન રહેશે તો કે જો એક જ સરખું તાપમાન રહેતું નથી તો આપણે એક જ દિવસની વાત કરીએ, એક જ દિવસમાં પણ જો 1 કલાક પછી જો તડકો હોય છે, 1 કલાક પછી વરસાદ આવી જાય છે તો એ એક જ સરખું તાપમાન એટલે કે હવામાન રહેતું નથી। એટલા જ માટે જો જે ન્યૂઝપેપર હોય છે, ટીવીમાં જે સમાચાર આવતા હોય છે એ કલાકે અથવા તમને જે તાપમાન હોય છે અલગ અલગ તમને બતાવતા હોય છે। કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે, જો કે બધા જ પ્રચલો કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી। અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર શું થતો હોય છે, ફેરફાર થતો હોય છે। તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબેરોજ 2 પરિસ્થિતિ હોય છે, સ્થળનું તમારે શું કરવાનું છે, એને શું કહેવાય તો કે હવામાન કહેવાય। તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજા પ્રચલોને હવામાનના મૂળ તત્વો કહેવાય છે। જો હવામાન હોય છે એ રોજબેરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે, તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહી શકીએ કે આજે હવામાન ઘણું શું હતું, ભેજવાળું, અથવા ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું। એટલે કે હવામાન હોય છે એ દરરોજ શું થતું હોય છે, બદલાતું રહેતું હોય છે।
હવામાન એવી જટિલ ઘટના છે કે તે સામાન્ય ટૂંકા ગાળામાં શું થઈ જાય, હવામાનની ઘટના હોય છે. જો 1 કલાકમાં તમે વરસાદ આવતો હોય છે ને 1 કલાકમાં ખૂબ ગરમી પડતી હોય છે, એટલે કે હવામાન ખૂબ જ ઝડપી ગતિ કરતું હોય છે. જો સવારે તડકો નીકળ્યો હોય છે, પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળા ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય, અથવા ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય અને તડકો નીકળે. તમે આવા અનુભવમાંથી જરૂરથી પસાર થયા હશો. તમે આવો કયો અનુભવને યાદ કરીને તમારી જે મિત્રો સાથે શું કરવાની છે એની ચર્ચા કરવાની છે. હવામાન એક એવી ઘટના છે તો કે જટિલ ઘટના છે. તેનું અનુમાન કરવું એટલે કે આપણે અનુમાન ન કરી શકીએ હવામાન વિશે કે અત્યારે જો તડકો છે તો કે 1 કલાક પછી પણ તડકો જ રહેશે, કેમ કે હવામાનનું નક્કી હોતું નથી. એ ઘટના કેવી છે તો કે જટિલ ઘટના છે. જો 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીને મેઘાલયમાં આવેલા શિલોંગના નોંધાયેલા મહત્તમ તાપમાનો તમને શું આપવામાં આવેલો છે તો કે આલેખ આપવામાં આવેલો છે. તો કે જો 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીનું આપણે જોઈએ તો કે જો 3 ઓગસ્ટ છે એમાં કેટલું વાતાવરણ છે ને 9 ઓગસ્ટ છે એમાં એનું મહત્તમ તાપમાન કેટલું છે એ તમે જે કોષ્ટક આપેલું છે એની અંદર જે તમે જોઈ શકો છો. જો કોષ્ટકમાં તમને આપણને અલગ અલગ માહિતી એટલે કે બધા દિવસે એનું તાપમાન કેવું રહે છે તો કે અલગ અલગ એનું તાપમાન રહે છે. હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે. પ્રકરણ 4માં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે. જો જે હવામાનનું જે તાપમાન હોય છે એને માપવા માટે શેનો તમે ઉપયોગ કરવામાં આવે છે તો કે ખાસ પ્રકારના, આપણે જો આની પહેલાંના જે ચેપ્ટર હતા એમાં થર્મોમીટર વિશે શીખી ગયા હતા તો કે એમાં ખાસ પ્રકારનું જે થર્મોમીટર આવે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. જે હવામાન હોય છે એના માટે અલગ થર્મોમીટર હોય છે. જો મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે એટલે કે કેવું થર્મોમીટર હોય છે તો કે મહત્તમ એટલે કે મહત્તમ તાપમાન હોય અને ન્યૂનતમ તાપમાન એ થર્મોમીટર ઉપર દર્શાવવામાં આવે છે. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. જો એ તમે કેવી રીતના નક્કી કરી શકો કે થર્મોમીટર હોય છે એના દ્વારા તમને ખ્યાલ આવી જાય કે દિવસનું તાપમાન મહત્તમ છે કે જે લઘુત્તમ એટલે કે ન્યૂનતમ તાપમાન છે. સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે. જો હવે આપણે જોઈએ કે બપોરના સમયે જ્યારે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે, હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે કેવું તાપમાન હોય છે તો કે ત્યારે એકદમ તાપમાન કેવું હોય છે તો કે મહત્તમ તાપમાન થઈ જાય એટલે કે શું થઈ જાય, વધુ પડતી ગરમી થાય છે એટલે જ આપણને ગરમી વધુ લાગે છે તે સમયે. અને વહેલી સવારે આપણને સારું લાગે છે તો કે ત્યારે તાપમાન કેવું હોય છે, ન્યૂનતમ એટલે કે એકદમ ઓછું તાપમાન હોય છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય વિશે શું કહી શકો. તમે જાણો છો કે શિયાળામાં વહેલું અંધારું થાય છે અને તમને રમવા માટે વધુ સમય મળતો નથી. શું શિયાળામાં ઉનાળાની સાપેક્ષ દિવસ ટૂંકો હોય છે. પ્રકરણના અંતે આવે એટલે કે જો દિવસ તો 24 કલાક આપણને ખબર છે, એક દિવસની અંદર કેટલી કલાક હોય છે 24 કલાક, એટલે કે કલાકમાં ફરક પડતો નથી. પરંતુ જે આપણને ખબર છે કે જે શિયાળો હોય છે એની અંદર દિવસ હોય છે બધા કહેતા હોય છે ટૂંકો થઈ ગયો હોય છે, પણ કલાક તો એટલી જ રહે છે. પણ જે સૂર્યાસ્ત થવાની અને સૂર્ય ઉગવાની જે પ્રક્રિયા હોય છે એમાં શું થતો હોય છે, ફેરફાર થતો હોય છે. એટલા જ માટે આપણે એમ કહીએ કે દિવસ ટૂંકો થઈ ગયો છે અને રાત લાંબી થઈ ગઈ છે. એટલે કે વહેલું એમાં શું થઈ જતું હોય છે તો કે અંધારું એટલે કે સંધ્યા થઈ જતી હોય છે. હવે જો આપણે આબોહવા વિશે શીખવાનું છે, શેના વિશે શીખીએ છીએ આબોહવા, તો કે આબોહવા એટલે શું થાય તો કે ક્લાઇમેટ. જો આબોહવામાં ઘણા બધા ફેરફાર થાય એને જ કારણે આપણે જો વરસાદ છે, ઠંડી છે, ગરમી છે, એ બધું કઈ વસ્તુ ઉપર આધાર રાખે છે તો કે આબોહવા હોય છે એની ઉપર આધાર રાખે છે. હવામાન શાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની શું કરતા હોય છે, નોંધ કરતા હોય છે. કેટલાક દાયકાઓને હવામાનનો રેકોર્ડ જાળવેલો હોય છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં મદદ મળે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાન માળખાને તે સ્થળની આબોહવા કહે છે. એટલે કે 25 વર્ષનો જે લાંબો ગાળા જેટલો સમય હોય છે એને આપણે શું કહી શકીએ છીએ તો કે
તે સ્થળની આબોહવા કહી શકીએ છીએ। જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન કેવું હોય વધારે મળે તો આપણે કહીએ કે તે સ્થળની આબોહવા ગરમ છે। અને જો એ સ્થળે મોટા ભાગ સમય દરમિયાન વરસાદ પણ પડતો હોય તો આપણને કહી શકીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા શું છે ભેજવાળી હોય છે। જો જે સ્થળે શું થતું હોય લાંબા સમયે તાપમાન વધારે રહેતું હોય તો તે સ્થળની આબોહવા કેવી છે ગરમ। અને જે સ્થળની આબોહવામાં વરસાદ પણ પડતો હોય અને આબોહવા ગરમ પણ હોય તો એવી આપણે આબોહવાને કેવી કહી શકીએ ગરમ અને ભેજવાળી આબોહવા કહી શકીએ। ભારતના 2 સ્થળની આબોહવાની સ્થિતિ કોષ્ટક જે આપેલું છે 7.2 અને 7.3 આપવામાં આવેલી છે। એમાં માહિતી આપવામાં આવેલી છે 2 ભારતની જે સ્થિતિ છે એની, એટલે કે 2 રાજ્યો હોય છે એની સ્થિતિ તમને આપવામાં આવેલી છે। મહિનાનું સરેરાશ તાપમાન 2 તબક્કામાં જોવા મળે છે। પ્રથમ તો આપણને મહિના દરમિયાન નોંધાયેલું તાપમાનનું સરેરાશ તાપમાન જોવા મળે છે। બીજા ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ। જે સરેરાશ તાપમાન દર્શાવે છે આપેલા 2 સ્થળો શ્રીનગર અને કેરેલામાં આવેલું તિરુવનંતપુરમ, એટલે કે જો શ્રીનગરમાં જમ્મુ કાશ્મીરનું જે આબોહવાની માહિતી આપેલી છે અને બીજું કેરેલા એટલે કે કેરળ છે એનું જે તિરુવનંતપુરમ જે છે એની તમને 2 જે છે એની માહિતી આપવામાં આવેલી છે। તો કે જો એનું જાન્યુઆરીમાં રોજનું તાપમાન કેટલું હતું અને સરેરાશ તાપમાન કેટલું, ન્યૂનતમ અને મહત્તમ તાપમાન તમને જે કોષ્ટક આપેલું છે એમાં જો કોષ્ટકમાં બધી વખતે એક જ સરખું તાપમાન રહે છે કે અલગ અલગ, જો જાન્યુઆરી હોય છે, ફેબ્રુઆરી હોય છે, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, તો જો બધાયમાં અલગ અલગ વાતાવરણ હોય છે। સરેરાશ કુલ વરસાદ એ લગભગ નજીકની કિંમતમાં છે। જો આ સરેરાશ તમને આપેલું છે એ શું હોય છે તો કે અંદાજે તમે એની લખેલું હોય છે કે આટલું એમાં થયું હશે। જો જાન્યુઆરી છે કેરળમાં એકદમ ગરમી પડતી હોય છે અને શ્રીનગરના વાતાવરણ વિશે, એટલે કે જમ્મુ કાશ્મીરનું વાતાવરણ કેવું હોય છે તો કે ત્યાં એકદમ વાતાવરણ ઠંડુ હોય છે। જો આપણને બધાને ખબર છે એના વાતાવરણ વિશે, એ વાતાવરણ કેવું હોય છે તો કે ત્યાં એકદમ ઠંડી પડતી હોય છે। તો જો અહીંયા વરસાદ જે કેરળ છે એની અંદર શું થતું હોય છે તો કે એકદમ આબોહવા કેવી હોય છે ગરમ હોય છે અને શ્રીનગરમાં આબોહવા કેવી હોય છે તો કે ભેજવાળી આબોહવા હોય છે। આબોહવા ગરમ અને ભેજવાળી 2 એની અંદર શું આવતી હોય છે આબોહવા આવતી હોય છે। જો આપણે અત્યાર સુધી શું જોયું તો કે જે વાતાવરણ હવામાન છે આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, જો આપણે આવી બધી પરિસ્થિતિઓ હોય છે આપણી આજુબાજુ, આપણે જો 3 ઋતુ મુખ્ય ઋતુ આપણી કઈ છે તો કે 3, શિયાળો, ચોમાસો અને ઉનાળો, આ 3ય ઋતુમાં આપણે રહેવા ટેવાયેલા છે। હવે ચોથી ઋતુ નવી આવી જાય તો આપણે એમાં રહેવા ટેવાયેલા નથી, તો આપણે બધા એમાં રહી શકીએ નહીં। જો હવે આપણે અહીંયા ગુજરાતમાં છે, ગુજરાતમાં એકદમ વધુ પડતી ઠંડી પડવા લાગે અને બરફ પડવા લાગે તો આપણે બધા અહીંયા રહી શકીએ ન રહી શકીએ, કેમ કે આપણને એવા વાતાવરણની અંદર રહેવા આપણે ટેવાયેલા નથી। જો હવે કોઈ વિદેશી છે એકદમ રાજસ્થાનનું જે આપણે રણ છે એની અંદર આવી જાય અને એ ત્યાં રહેવા લાગે, એ એકદમ ઠંડા વાતાવરણમાંથી ગરમ વાતાવરણમાં આવે તો એ ત્યાં રહી શકે છે તો એ પણ રહી શકે નહીં, કેમ કે એનું શરીર છે એ ઠંડા વાતાવરણને ટેવાયેલું છે, એ ગરમ એટલું વાતાવરણ સહન કરી શકતું નથી। હવે જો કોઈ રાજસ્થાનનો વ્યક્તિ છે એ ત્યાં જાય તો એ પણ રહી શકશે નહીં। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આના પછીના લેક્ચરમાં આગળ આપણે જોશું।